નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત મહારાણી શાંતાદેવી પ્રાથમિક શાળા ખાતે આ વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. નવા સત્રનો પ્રારંભ વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં આજથી ભૂલકાઓના કિલ્લોલ સાથે નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. ત્યારે વડોદરાની મહારાણી શાંતાદેવી પ્રાથમિક શાળા ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી ડોક્ટર મનીષા વકીલ, મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, જિલ્લા શિક્ષણાધિકારી મહેશ પાંડે તથા વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મહારાણી શાંતાદેવી શાળામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું કદમતાલ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મહારાણી શાંતાદેવી પ્રાથમિક શાળા ખાતે મંત્રી હર્ષ સંઘવીએ નાના બાળકોને અક્ષર જ્ઞાન કરાવી અને શૈક્ષણિક કીટ આપીને આવકાર્યા હતા. શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમ બાદ હર્ષ સંઘવીએ શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું. અહીંયા ખૂબ મોટી સંખ્યામાં શિક્ષકો હાજર છે. મારી શિક્ષકોને વિનંતી છે કે આ બાળકો, એમનો પરિવાર, એ સૌ લોકો આપ સૌ પર વિશ્વાસ રાખીને એમના બાળકોનું ઉજ્જવલ ભવિષ્ય બનાવવા માટે બાળકોને તમને સોંપે છે. એ બાળકોનું આખું જીવન તમારા ઉપર નિર્ભર છે. હવે એ બાળકોને કઈ રીતે ભણાવવા, કઈ રીતે સમજાવવા, કઈ રીતે એમનું જીવન આગળ વધારવું, એ તમારા સૌના હાથમાં છે. શિક્ષકોને વિનંતી છે કે માત્ર ગોખાવીને પરીક્ષામાં પાસ થઈને સારા નંબરો લાવશે એનાથી કોઈ ફાયદો નથી. એ બાળકો હસતા હસતા, રમતા રમતા વિષયને સમજીને ભણતર પ્રાપ્ત કરે તે પ્રકારની દિશામાં તમે સૌ લોકો વધુમાં વધુ મદદગાર બનજો. આ બાળકો મોટા થઈને એમના જીવનમાં કોઈ બી સમસ્યાથી ડરી ના જાય તે માટે નાનપણથી જ તેમની કેળવણી કઈ રીતે કરવી, તો આ બાળકોને માત્ર ચોપડીના ભણતરમાં જ આખો દિવસ એને વ્યસ્ત રાખવાની બદલે મેદાન પર રમે, નાનપણથી જ હારતા અને જીતતા શીખે, સંગીત જોડે એને જોડવામાં આવે, જેથી મોટા થઈને એના જીવનમાં અગર એને કોઈ સમસ્યા આવે તો એ હતાશપણો અનુભવવાની બદલે જીવનમાં લડતા શીખી શકે. તેવા બાળકો આપણે તૈયાર કરવા છે ને તે દિશામાં આપ સૌ શિક્ષકોની મદદ માંગવા હું અહીંયા આવ્યો છું. શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમ બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના આયોજનને ધ્યાનમાં રાખીને વડોદરા, પંચમહાલ અને ભરૂચ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં વડોદરા અને તેની આસપાસના ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટમાં મહત્તમ વૈશ્વિક રોકાણ આકર્ષવા માટેનો એક્શન પ્લાન અને રોડ મેપ તૈયાર કરવા મંત્રીએ વહીવટી તંત્રને કડક સૂચનાઓ આપી હતી. સૌને ખબર છે કે વિકસિત ગુજરાતના લક્ષ્ય સાથે વિકસિત ભારત બનાવવા માટે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ જે વિવિધ ઝોન વાઇઝ જ્યારે શરૂ થઈ છે, ત્યારે મધ્ય ગુજરાતની વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ આગામી 29-30 જૂનના રોજ એ યોજાઈ રહી છે. અને એના જ ઉપલક્ષમાં આજે તમામ મધ્ય ગુજરાતના ઔદ્યોગિક એકમો અને મંડળો સાથે એમના પ્રશ્નો, એમની રજૂઆતો સાંભળી અને એમનું ત્વરિત નિરાકરણ કઈ રીતે આવે એના સાથે સાથે એક સાથે 1432.41 કરોડનું ઇન્સેન્ટિવ્સ એ એક ક્લિક દ્વારા માન્ય રાજ્યના નાયબ મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે આજે તમામ મધ્ય ગુજરાતની ઇન્ડસ્ટ્રીઝને આપવામાં આવ્યું છે. અને આગામી દિવસોની અંદર વધારેમાં વધારે જે પ્રકારે ગુજરાત સરકાર દ્વારા માન્ય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી જાહેર કરવામાં આવી છે, ત્યારે બીજા રાજ્યોમાં થયેલા MOUs પણ હવે આપણા રાજ્યમાં જ્યારે કન્વર્ટ થઈ રહ્યા છે, ત્યારે આ બાબતે પણ માન્ય નાયબ મુખ્યમંત્રીશ્રીનું માર્ગદર્શન સર્વે જે આપણા મધ્ય ગુજરાતના તમામ જે ઔદ્યોગિક એકમો, મંડળો છે એમને પણ મળ્યું છે. અને આ સમગ્ર બેઠકની અંદર અમારા સાથે આપણા ગુજરાત સરકારના રાજ્યમંત્રી આદરણીય મનીષાબેન વકીલજી અને તમામ વહીવટી તંત્ર પણ ઉપસ્થિત હતું. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા.
સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.